તો રાજ્યમાં હવે નકલીની ભરમાર વચ્ચે રૂડાનો એક નકલી નશો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજકોટમાં એક ભેજાબાજે જમીનની કિંમત વધારવા માટે 24 ગામનો બારોબાર આ નકશામાં ઉમેરો કરી દીધો અને આ જે નકશો છે, જે મેપ છે, તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો। નકશામાં આસપાસના 24 ગામનો સમાવેશ બતાવવામાં આવ્યો છે। જમીનના ભાવ ઉચકાશે તે માટે નકશો બનાવીને આ રમત કરવામાં આવી। 2 દિવસથી સોશિયલ મીડિયામાં આ નકશો ફરતો થયો છે। ખેડૂતો અને ગ્રામ પંચાયતના લોકો આ નકશો જોયા હતા અને તેમણે આ ગ્રામ પંચાયતના જે ગ્રુપ છે તેમાં નકશો વાયરલ કર્યો હતો। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કોના દ્વારા નકશો વાયરલ કરવામાં આવ્યો છે, કયા કયા ગ્રુપમાં વાયરલ થઈ રહ્યો છે, શું વિગતો સામે આવી? જી મયુર, ની ભરમાર વચ્ચે હવે રાજકોટ શહેરી જે વિકાસ સત્તા મંડળ જે છે તેમનો એક નકશો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। નકશામાં રાજકોટની આસપાસના 24 ગામનો બારોબાર જે છે તે ઉમેરો કરી દેવામાં આવ્યો છે અને જમીનના સટ્ટા માટે અમુક તત્વો દ્વારા આ પ્રકારે રમત કરવામાં આવી હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। રાજકોટ, પડધરી, લોધિકા, કોટડા, સંગાણી સહિતના કેટલાક ગામો જે છે તે રૂડાના નકશાની અંદર આવરી લેવામાં આવ્યા છે અને તેમને જ લઈને જે જમીન મકાનના ધંધાર્થીઓ છે તેમને લાભ કરવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઉચકાય તે માટે આ પ્રકારે નકશો બનાવી અને રમત કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને જે બિલ્ડરો જે છે તેમના સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારે નકશો જે છે તે ફરી રહ્યો છે। 2 દિવસથી જે પ્રમાણે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે નકશો બનાવનાર સામે રૂડાના અધિકારીઓ જે છે તેમને પણ તપાસના આદેશ આપ્યા છે। કોના દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। 24 જેટલા ગામો જે છે તેમને બારોબાર ઉમેરી દેવામાં આવ્યો છે ને જ્યારે ટીપીની સ્કીમ બનતી હોય છે અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આ સ્કીમ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ગામો જે છે તેમને આવરી લેવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા કોઈપણ પ્રકારની ટીપીની સ્કીમ પણ બહાર ન પાડી હોવા છતાં પણ આ પ્રકારે 24 જેટલા ગામો જે છે તેમને આવરી લેતા ક્યાંક ને ક્યાંક જમીનના ભાવ ઉચકાય તે માટે આ પ્રકારનું કારસ્તાન જે છે તે કરવામાં આવ્યું છે અને કોના દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારનો નકશો કોને બનાવ્યો છે તેમને લઈને હવે રૂડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો માટે